તો રાજકોટના મેયરના કુંભ મેળામાં પ્રવાસને લઈને બોલ્યા વિપક્ષના નેતા કે જ્યાં વશરામ સાગઠિયાએ કહ્યું કે કુંભમાં ટીઆરપી કાંડના પાપ પણ ધોઈ આવજો। કોર્પોરેશનની ગાડી ઉપર કપડાં સૂકવવામાં આવે તે ગેરવાજબી છે। જનતાના રૂપિયાથી મહાકુંભમાં જવું એ યોગ્ય વાત નથી। સરકારી ગાડી પોતાના પરિવારને સાથે લઈ જવા આપવામાં આવે છે। મેયરની ગાડીમાં ભાજપના નેતાઓ પણ ગયા હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। રાજકોટ ના મેયર છે નયનાબેન પેઢડિયા, તેઓ સરકારી ગાડી લઈને મહાકુંભમાં ગયા છે। ત્યારે વશરામભાઈ સાગઠિયા છે વિપક્ષ નેતા। વશરામભાઈ, સરકારી જે કાર છે, સરકારી ગાડી લઈને પહોંચ્યા છે મેયર પોતાના શોખ પૂરા કરવા, શું કહેશો? કુંભના મેળામાં જવું સારી વાત છે, પરંતુ કોઈના પૈસે જવું ન જોઈએ। હિન્દુ ધર્મ ના પાડે છે કે જ્યારે કોઈ પણ ધર્મનું કામ કરવું હોય ત્યારે આપણા પોતાના ખીચાના ખર્ચમાં થવું જોઈએ। કદાચ આ તો મેયર છે રાજકોટના, કહેવાય ને, ખાસ કરીને પાછા ભાજપના છે। તમે વિચાર કરો, કુંભના મેળામાં ગયા પછી આપણને બોલતા પણ શરમ લાગે કે બહેનોના ચણિયા ગાડીમાં રાજકોટ કોર્પોરેશનના મેયરની ગાડી ઉપર ચણિયાઓ બહેનોના સુકાય એ કેટલા અંશે વ્યાજબી છે? એક બીજા મુદ્દામાં કોર્પોરેશને જયારે મંજૂરી લેવી પડે, મંજૂરી લીધી હોય તો સારી વાત છે, ન લીધી હોય તો નુકસાનકારક છે। અને જો લીધી હોય તો એમાં જે જોગવાઈ છે કે રાજકોટના મેયરશ્રી જતા હોય તો મેયરના પરિવાર સિવાય સાથે ન હોય, પરંતુ આ તો ભાજપ છે, ગમે હોય કેટલા લોકો સાથે જઈ આપ મીડિયામાં જોઈ શકો છો। સારી વાત નથી। પ્રજાનો પૈસો છે, પંચનો પૈસો છે, એ ગેરવલે ન જવો જોઈએ, અને ગેરવલે જશે એનું નુકસાન પોતે અને પોતાના પક્ષે ભોગવવું પડશે। મને ક્યાંક એવું લાગી રહ્યું છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ઘણા લોકો, દીકરાઓ, દીકરીઓ, બાળકો, વડીલોના જે અવસાન થયા છે, મૃત્યુ થયા છે। કદાચ હું મેયર સાહેબને વિનંતી કરું કે ત્યાં જઈ અને ભાજપના અને એમને જો કંઈક હોય તો પાપ ધોતા હોય એવી પણ વિનંતી। જય હિન્દ। વશરામભાઈ, ખરેખર કોર્પોરેશનના મેયર છે આ સરકારી ગાડી લઈને બહાર આવી રીતના પ્રવાસે જઈ શકે? એમાં એને કમિશનરશ્રીની મંજૂરી લેવી પડે છે, સ્ટેન્ડિંગ કમિટીમાં એની દરખાસ્ત પણ લેવી પડે છે, એનો ખર્ચ, બીજા વિદેશ જવું હોય તો એનો ખર્ચ કરવો, એની મંજૂરી પણ સરકારની, કોર્પોરેશનના, કમિશનરની અને સ્ટેન્ડિંગની મંજૂરી લેવી પડે છે, ત્યાર પછી જાય। આમાં લગભગ મારા ખ્યાલથી ક્યાંય એવું જાણવા નથી મળતું ક્યાંય મંજૂરી લીધી હોય। કદાચ કમિશનર હા પાડે છે તો પોતાના ખીચાના ખર્ચે જવું પડે। ગાડી કોર્પોરેશનની વપરાય પણ ડીઝલ કોર્પોરેશન ન વપરાય। પણ મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે આ તો ભાજપ છે, ઠરાવે જુદી તારીખમાં કરી નાખશે અને ખર્ચ પણ કોર્પોરેશનને માથે, રાજકોટની પ્રજાની માથે આપશે ને આપશે। છેલ્લો સવાલ, જે પ્રમાણે મેયર પોતાના પરિવાર સાથે જઈ શકે, પરંતુ ભાજપના જ કેટલાક મહિલા મોરચાના બહેનો છે તે પણ મેયર સાથે જોવા મળી રહ્યા છે। ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા વાયરલ। મેં આપને પહેલા જ કીધું કે મેયરશ્રી અથવા એના પરિવારના સભ્યો જાય અને એની મંજૂરી લઈને જઈ શકે, પણ આમાં એવું, આ કેસમાં એવું નથી બન્યું, એટલે દુઃખજનની વાત છે। અને રાજકોટનો મારે અહીંથી માન્ય મેયરશ્રીને વિનંતી કરવાની છે, બે હાથ જોડી, કે ટીઆરપી ગેમ ઝોનના જો કોઈ પાપ હોય તો ત્યાં ધોતા આવજો, કારણ અંતે આપણો હિન્દુ ધર્મનું મહાન ધર્મ સ્થળ છે, ત્યાં આપણે બધાએ જો કર્યા હોય પાપ ધોવા માટે જઈએ છીએ। પ્રમાણે વિપક્ષ નેતા છે વશરામ સાગઠિયા, તેઓ પણ કહી રહ્યા છે જ્યારે સરકારી ગાડી છે તો મેયર તે લઈ જઈ શકે છે, પરંતુ તેની કેટલીક મંજૂરી છે તે લેવી પડતી હોય છે। જ્યારે રાજકોટ કોર્પોરેશનની ગાડી ઉપર કપડાં જે સુકવવાની બાબતો સામે આવી રહી છે તે પણ એક મોટો સવાલ છે, તે હાલ ઉભો કરી રહ્યો છે। કેમેરામેન નિશિત સાથે ભાવ સંદર્ભા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।